ज्ञान स्वामी महाराज निजय, अक्षर पुरुषोत्तम महाराज, शास्त्री जी महाराज निजय, योगी जी महाराज, ब्रह्म स्वरूप योगी जी महाराज, शताब्दी महोत्सव निजय। અહીંયા બાજુ આવજો, અહીંયા આગળ આવી જાઓ. હકાબેન જોડે જોડ, પુરાણી જોડ આપણી અનાદિની હોય. અમે શ્રીજી મહારાજે અનેક ભક્તોને બધા પરચા આપીને ખૂબ સુખ્યા કરેલા છે. ગઈકાલે પ્રસંગ આપણે વાંચ્યો. મેળે માવજી ભાઈ કોઈ ના માને તો વાંધો નહીં, કોઈ ના કે તો મેં તો છું જ. હે હા, એ બધું જાણે છે પાછું દરબાર. એમ તો કઈ વાંધો નથી કે કોઈ મહાત્માના માતમ ના સમજે તો હું તો સમજુ. શ્રીજી મહારાજે અનેકને પરચા આપ્યા છે અને સુખ્યા કર્યા છે. એ રીતે અનેકના સંકલ્પો પણ આજે પૂરા કર્યા છે. કેટલાને થાળ દિવ્ય દેહાઈને પણ જમ્યા છે. સમાધિને વિશે પણ અનેક જાતની પ્રસાદીઓ આપી છે. કોઈને એ પ્રમાણે કાશીદા મોટાને ઓલી ઘરમાં આગ લાગી તો આગ પણ ઓલવા ગયા હતા. ગરડા હતા ને મહારાજ ત્યાં આગ લાગી રાત્રે અને ઓલવા હતા. એવી રીતે મહારાજે અનેકને પોતાને આ રીતે ભક્તોની રક્ષા કરી અને ઘણા સુખ્યા કર્યા છે. હવે સુરત શહેરની વાત કરીએ. સુરતમાં હરદેશ્વર પારસી શહેરની વાત છે. વળી સુરત શહેરની વાત કહું સહુ સાંભળો વિખ્યાત. ત્યાં રહે બહુ હરિજન કરે સ્વામી શ્રીજીનું ભજન. પૂરે પરચા નિત્ય પ્રત્યેનાથ તેને મગન રહે સહુ સાથ. એવું સમજે નહીં કોઈ જન પ્રભુ આવ્યા વિના છૂટે તન. રથ વેલ વાજીને વિમાન લાવે અંત સમે ભગવાન. આવે તેડવા જનને નાથ માગી શીખ જાય હરિ સાથ. એવો સહુને મને વિશ્વાસ તન તજી જાસુ પ્રભુ પાસ. વન એક વાત છે નવીન કહું સાંભળો જન પ્રવીણ. એક પારસી અરદેશરજી જેને સત્સંગની રીત રજી. સાચા જાણ્યા સહજાનંદ સ્વામી બીજા જનાના લોભી હરામી. જોયા જોગી જંગમ સંન્યાસી તપી ત્યાગી વૈરાગી ઉદાસી. હીર ફકીર મલ્લા મલંગી દીઠા શેખ બેખ બહુરંગી. કન વન રહ્યા કુષ્કાગ્રહી એવા દીઠા જગતમાં કહી. જોઈ લીધું સરવેનું તે સાર જાણ્યા ભૂલેલ ભૂમિના પાર ભાર. જ્યારે સાંભળી સ્વામીની વાત ત્યારે મનમાં પામ્યો નિરાત. પછી અતિશય વિશ્વાસ આવ્યો તેડી સ્વામીને શહેરમાં લાવ્યો. આ રીતે હરદેશ્વર પારસી મહારાજના વખતમાં તો બધા કોમના ભક્તો શ્રીજી મહારાજનો લાભ લીધો છે અને મહારાજે બધાને સુખ આપેલું છે. એમાં હરદેશ્વરસિંહ બહુ સારા એની નાતમાં આગેવાન હતા અને ત્યાં શહેરમાં પણ એની પ્રતિષ્ઠા બહુ સારી હતી. ત્યાંના જે કારભારી કહો એના નગરના આગળ પડતા વ્યક્તિગો પ્રતિષ્ઠિત વ્યક્તિગો એ રીતે એ નગર હતા અને એને પણ બહુ જ બીજી રીતે અનેક ઠેકાને ગયેલા જોયેલા ફરેલા આ બધી વાત કરીને કે બધાની ઠેકાને બધા જોગી જંગમ સંન્યાસીઓ બધાને આ રીતે એને કર્યું હતું.
અને એવી રીતે બધે ફર્યા પણ ક્યાંય શાંતિ થયેલી નહીં, એને કોઈ સુખ પ્રાપ્ત થયેલું નહીં. અને બધે ઠેકાણે ગયા પછી એને જાણ્યું કે આમાં કંઈ સાર નથી. આ બધી જ્યાં જ્યાં ફર્યા છે ત્યાં સાર નથી, કારણ કોઈ ઠેકાણે શાંતિ થાય એવું મળે નહીં. જ્યાં જાય ત્યાં કોઈ એવા બધા મળ્યા કે જેથી એના અંતરમાં શાંતિ થઈ નહીં. અને એને જાણ્યું કે આ બધા ભૂલેલા છે, માર્ગ ભૂલેલા છે. આત્માનું જે સુખ કે શાંતિ કે કલ્યાણની વાત છે એ કંઈ દેખાતી નથી. દરેકમાં કંઈક ને કંઈક એવા દૂષણ હોય, કંઈક ને કંઈક વસ્તુ હોય કે જેથી એનું મન કોઈ ઠેકાને ઠરે નહીં કે આપણે આમાંથી શાંતિ થાય. એટલે જેમ સ્વામી કહે છે કે પેલા કુસકા લોકો ખાંડે ને, કુસકા જેમાંથી દાણા કાઢી લીધેલા હોય, અને એ વસ્તુને આપણે ખાંડ કરીએ તો કંઈ મળે ખરા? દાણા આવે ખરા? આવે જ નહીં. જેમ ડાંગરમાંથી ચોખા કાઢી લીધા અને ફાતરા હોય, બાજરામાંથી દાણા કાઢી લીધા અને પેલા ઢૂંસા જેમ પડ્યા હોય, એટલે એમાંથી ગમે એટલું આપણે એમાં કરીએ તો પણ કંઈ દાણા આવે નહીં. એ કુસકા ખંડાયા જ કરે, એમાંથી કંઈ થાય નહીં. પાણીને વલોય કરીએ તો માખણ આવે નહીં. આવે મહેન્દ્ર? પાણીને વલોય આવે જ નહીં. વલોયા જ કરો આખી જિંદગી સુધી તો એનો ફીહોટ આવરે, પણ માખણનો પેંડો ના આવે. કે દહીં વલોઈએ જે માખણ આવે એવું એમાં ના આવે. એમ સ્વામી કહે છે આખી જિંદગી એવાના સમાગમમાં રહીએ તો કંઈ આપણું કલ્યાણ થાય નહીં. જેના અંતરમાં કામ ક્રોધની લાય બળે તેને સેવ બહુ કરતા હોય બહુ તો સાંભળે શું વરે. કે જેમાં કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષા ને બધું હોય અને વ્યસન દૂષણથી ભરપૂર હોય એની પાસે જઈએ કે અમને શાંતિ, પણ એને શાંતિ ન હોય તો આપણે શું કરે? એટલે એવાનો સમાગમ કરીએ તો એ સ્વામી કહે છે આપણને કોઈ દિવસ થાય. વંધ્યા ગાય સેવે સુખ થાય નહીં. કે વાંજની ગાય હોય ને આપણે સેવ્યા કરીને સેવન કરીએ, વાંચે વિયાસીએ પણ વાંજણી જ છે, એમ છે જ નહીં. એટલે દૂધનો કંઈ લાભ મળે નહીં. એમ સ્વામી કહે છે કે જેમાં ભગવાન નથી, કે ભગવાનના ગુણ જેની અંદર એક પણ નથી, એવા પુરુષોને સેવ્યા આખી જિંદગી તોય આપણું દાદર વળે નહીં, આપણું કલ્યાણ થાય નહીં અને સુખ પણ થાય નહીં. એટલે અહીંયા આગળ હરદેશર બુદ્ધિશાળી માણસ હતા અને બહુ વિચક્ષણ માણસ હતા. એટલે એને બધા મહાત્માઓ બીજા ત્રીજાની પાસે જયેલા, પણ શાંતિ નહીં. જ્યારે શ્રીજી મહારાજ ત્યાં સુરતમાં પધાર્યા ત્યારે એમને બહુ સારી રીતે સન્માન પણ કર્યું. શ્રીજી મહારાજનો રાજીપો પણ મેળવ્યો. મહારાજ બહુ પ્રસન્ન પણ થઈ ગયા અને પોતાની પાક પણ મહારાજે આપેલી છે, જે અત્યારે આપણે ત્યાં દર્શન સુરતની અંદર થાય છે. એટલે એને જો નહીં ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે એવો એને ભાવ થયો. સંતો એમની સાથેના એમનું પણ જીવન વર્તન એને જોયું, નિયમ ધર્મ પણ જોયા. એટલે ત્યારથી એને આ પ્રમાણે થયું. એટલે પોતે સમજતા કે જ્યારે મહારાજ શ્રીજી મહારાજ એ મળ્યા, એમની વાત સાંભળી ત્યારે એના મનમાં નિરાંત થઈ ગઈ. શાંતિ કે હવે આપણે કંઈ વાંધો નથી, આપણા કલ્યાણમાં વાંધો નથી, આ લોકને પરલોકમાં પણ કોઈ જાતનો વાંધો નથી, એવું એના મનમાં સુખ ને શાંતિ થયેલી હતી. એવા એ પારસી જે છે એ પ્રમાણે શ્રીજી મહારાજને શહેરમાં પધરાઈ અને મહારાજને રાજી કર્યા. અતિ આદરે પધરાવ્યા નાથ, હતા મુનિ પંચ સત સાથ, કરી પૂજા ઘેરે પધરાવી, સારી સેવા કરી મન ભાવી. લીધો લોચન ભરીને લાવો, જાણ્યું આવે નહીં આવો દાવો, ત્યાં નાથ રહ્યા નવદન. આવો સાહેબ બધા દીદા બહુ જીવને દર્શન. જોજો જરા. હા, સાહેબ આપણા કલેક્ટર સાહેબ છે, રિટાયર અત્યારે, અને બહુ એમના દાદા વખતથી ભગવાન સ્વામિનારાયણ વખતથી એમનો સત્સંગ આ ડોરસાભાઈનું આપણે વાંચ કાલે આવ્યું હતું, જે નામ ગામનો નામ હરિભક્તો ને એમાં ડોરસાભાઈ આવ્યા હતા. એમના દાદાને એમના ડોરસાભાઈ મેરાભાઈ એમના દાદા થાય. એટલે એ પહેલેથી મહારાજના જોગમાં છે અને પછી શાસ્ત્રી મહારાજના જોગમાં આવ્યા. અને જે ગઢડાનું આપણે મંદિરની અરજી લીધેલી અહીંયા સારંગપુરમાં શાસ્ત્રીમાનો રૂમ છે, અને એ કલેક્ટરથી કે આવે લાવો આપણા હાથની વાત છે, ગઢડાનું મંદિર થઈ જાય, તમારે કોઈને હવે કહેવાનું નથી, બધી સત્તા અમને મળી છે. અને કાવ્યના ભાણા ભૂકોતભાઈ ભણતા હતા, તે નોટબુક રાખે છે સંતો, એનાથી ફાડીને અરજી આપી. બસ એ અરજી લઈને ગજવામાં ગાલીને ગયા ગઢડા મોહનભાઈ કે હવે શું કરવું છે.
પછી મોહનભાઈ પણ જાણી કે ને વાણિયા ખરા ને એટલે સમજ્યા કે હવે આપણા હાથની વાત નથી, હવે એ લોકોના હાથની વાત છે ના કરશે. એટલે કે બહુ સારું, હું રાજી છું. બસ સાચીમાં એ જોતું હતું કે એને આપણે રાજી રાખીને કરવું, આગળ રાખીને. સાહેબને પણ બધું ખબર કે એમને કેમ કામ લેવું, કેવી રીતે એને વાત કરવી, એટલે બધી રીતે એવું કર્યું. પેલા એને આ થઈ ગયું ને સારું કામ થઈ ગયું. એટલે આપણા ચુડાસમા સાહેબ છે અત્યારે પણ એવો ને એવો સત્સંગ છે ને એવો ભાવ છે, અને ખૂબ સારી રીતે શાસ્ત્રી મહારાજને રાજી કર્યા, ને યોગી બાપાને પણ ખૂબ રાજી કર્યા. અને એમના કેરિયરમાં એટલે એમની જે નોકરી સર્વિસ જ્યાં જ્યાં થઈ ત્યાં બધા એમને યાદ કરે. નાના મોટા બધા, ખેડૂત વર્ગના હોય, મજૂર વર્ગના હોય કે સાહેબ બીજા મોટા હોય, એમની નીચે કેટલાય ઓફિસર થઈ ગયા, એમની નીચેના બીજા આગળ બધી ઓફિસર ચડી ગયા. એટલે કહેવાનું શું છે કે એવી એમની આવડત કે દરેકની સાથે સુમેળ રાખીને ગામડામાં દરેક ઠેકાને જાય, દરેકને મળે, દરેકની વાત સાંભળે, અને પ્રજાને પણ સારી રીતે સુખ થાય ને સરકારને પણ કાયદારી વાંધો. એટલે બે રીતે સાચવીને કામ કરેલું ને એવી લોક ચાહના મેળવેલી, અને સરકારમાં પણ એટલી ચાહના હતી. ને ધર્મની રીતે ચુસ્ત પાછા, ગમે ત્યાં જાય તો પણ જે ધર્મ નિયમ પ્રમાણે રહેવાનું એમાં બરાબર તે સાચવેલું. એટલે એવા ભક્તરાજ છે, અને એમને એ સેવા પણ એવી કરી છે. અને શાસ્ત્રી મહારાજને અહીંયા જ એ આશીર્વાદ લઈ લીધા, અને સ્વામી અપાર રાજી થઈ ગયા. અરજી લઈને ટેકરો મળી ગયો, અને સ્વામી ખાતમુહૂર્તની કાલે આપણે વિધિ જોઈ ને, કાલે ફિલ્મમાં આપણે વિધિ જોઈ હતી ને, પહેલાં ટેકરો મળ્યો ત્યારે ફૂલ ખાતમુહૂર્ત શાસ્ત્રી મહારાજ કર્યા, ટેકરો લીધો ત્યાં. પછી ભાવનગર મહારાજ આવ્યા ત્યારે હતા સાહેબ ત્યાં આગળ, એ બીજી વખતનું ખાતમુહૂર્ત. અને પહેલાં ટેકરો જ્યારે કબજો લીધો ત્યારે આપણે વિધિ કર્યો હતો ત્યાં આગળ, કબજો લીધો તે ઘડી ઓલો બંધો કરવો એને. અને પછી પ્રતિષ્ઠા વખતે ભાવનગર મહારાજે આવ્યા હતા ને એ વખત હતા. એ વખત સાહેબ આપણે જોયા હતા અંદર, આપણા દર્શન કાલે કર્યા હતા બધા ફિલ્મની અંદર. હા, એ આવી ગયા કાલે. હા, કાલે આવી ગયા. અહીંયા અમદાવાદથી આવ્યા હતા, બે બાર લઈને રાજી આશીર્વાદ લઈને ગયા. એમને કહ્યું હતું બાપુ આવશે કે છે. બાપુએ કહ્યું કે સમજ્યા, એટલે હું કે આજે આવી ગયો છું, પણ બાપુ 1-2 દિવસમાં આવશે એમ કહ્યું હતું. એટલે અદેસર પારસીની વાત ચાલે છે, સુરતની અંદર છે, અને આવો સત્સંગ થયો એટલે એને પણ મહારાજને પોતાને ત્યાં પધરાવી અને ખૂબ લાભ લીધો હતો. મહારાજ પણ એના ઉપર ખૂબ રાજી પણ થયા, અને કોઈ રીતે એને આ પ્રમાણે ત્યાં મહારાજ 9 દિવસ સુધી સુરતમાં રહેલા. 9 દિવસ સુધી પણ એને બહુ સારી રીતે દર્શનનું સુખ લીધું, સમાગમનું સુખ લીધું, વ્યવસ્થા ખૂબ કરી સારી. એટલે મહારાજ બહુ રાજી થઈ ગયા. કરી અનેક જનના કાજ, ત્યાંથી પાછા પધાર્યા મહારાજ. તેને વીતી ગયા બહુ દન્ન, થયું અર્ધેસર ને સ્વપન. દીઠા સહજાનંદ સુખકારી, અતિ તેજોમય મૂર્તિ ભારી. લાગો લડી લડી વળી પાય, નિરખી નયન તૃપ્ત ન થાય. પછી નાથ કંકુમાં લઈ લાલ, કર્યો ચંદ્ર અર્ધેસર ભાલ. કહ્યું સવારે તને રાજન, દેશે મોટપ માનજે મન. એમ કહી પધાર્યા દયાળ, જાગ્યો અર્ધેસર તત્કાળ. લઈ દર્પણ ને મુખ દેખ્યું, દીઠો ચાંદલો આશ્ચર્ય લેખ્યું. થયું કહ્યું હતું તે મહારાજે, આપી શહેર સુભાગીરી રાજે. જે કહી તી સ્વપને વાત, તે તો સવારે થઈ સાક્ષાત. પામ્યો પરચો આશ્ચર્ય એ લેખો, બાલમાં ચંદ્ર પ્રગટ દેખ્યો. એવા આ સમય મહારાજ, કરે છે જનના બહુ કાજ. એને પ્રમાણે સુભાષગીરી હતી જતી રહી. પછી મહારાજ એને દર્શન આપી. એટલે મહારાજ તો સેવા થોડી કરી હોય પણ ભૂલે નહીં. મહારાજે થોડી પણ આપણી સેવા જે કરી હોય એ ભગવાન ભૂલતા નથી. માણસ ભૂલી જાય, ગમે એટલું કર્યું હોય તો માણસ ભૂલી જાય કે કંઈ કર્યું નથી, મારા માટે શું ત્યાં કર્યું. લો, આખી જિંદગી ઘસી મર્યો હોય, આખી જિંદગી એનું કર્યું હોય તો એ કોઈ એનો ઉપકાર માને નહીં. પણ ભગવાન તો એવા દયાળુ છે. કનુમપ્ય તુલમ હિ મન્યતે, સહજાનંદ ગુરુ ભજે સદા. કે થોડું પણ ભગવાન માટે જો કર્યું હોય તો ભગવાન કોઈ દિવસ ભૂલે નહીં. એની ખબર રાખે અને એ રીતે એનું કાર્ય કરે. થોડા પણ ભક્તિ કરી હોય, માળા કરી, ધક્કો ખાધો હોય તો મહારાજ એને માટે કરે છે, અને એને સર્વ પ્રકારે કાર્ય કરે છે. ત્યારે ભગવાન એવા દયાળુ છે
આપણે માણસ બધી વાત ભૂલી જઈએ છીએ અને એને યાદ નથી, પણ ભગવાન છે એ યાદ કરીને એનું કાર્ય કરે છે. હરદેશરની એવી જે એમને ભક્તિ કરી, સેવા કરી, અને મહારાજે એને સર્વ પ્રકારે આ રીતનું કાર્ય કરી અને એને આ શહેરની શુભાગીરી સોંપાઈ ગઈ અને એનું કાર્ય મહારાજે કર્યું અને સુખ્યા કર્યા. શ્રી મહારાજે આશીર્વાદ આપ્યો, કલેક્ટર બનાવવા છે, બનાવી દીધા સાહેબ. એટલે કહેવાનું શું, સ્વામી એમની સેવા ભક્તિ અને આશીર્વાદ મળે એટલે જેને જેને જે તે થોડી ઘણી સેવા કરી, પણ ભગવાન સંત ભૂલતા નથી. એનું કાર્ય થાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ પોતાને જોઈએ. વળી એ દેશમાં બુધા ગામ, તિયામાં બ્રાહ્મણ ઈશ્વર નામ, તેને બ્રહ્મ રાક્ષસ વળગ્યો, આપે દુઃખ થાય નહીં અડગો. તે રાક્ષસને કાઢવા માટે ઘેર બેસાર્યો શાસ્ત્રીય પાઠ. ધૂણી ધૂણીને થયો બેહાલ, તોય ભૂતે મેલ્યો નહીં ખ્યાલ. તેને ધ્વને શ્લોક ભેળો શ્લોક તે થયો ભૂત તે ભમેલો એ ભનેલો એ. કૌમુદી ન્યાય વ્યાકરણ જાને, બોલી ગિરવાની સંગે ગિરવાને. કોઈ રીતની ન માને વાત, દિયે દુઃખ દિવસ ને રાત. આ જેતલપુરના એક બ્રાહ્મણ હતા અને એને બ્રહ્મ રાક્ષસ વર્ગ્યો. બ્રહ્મ રાક્ષસ વર્ગે એટલે જબરો હોય ને તો જબરજસ્ત, કોઈ રીતે નીકળે નહીં. એને ઘણી જાતના બધા ભૂવા ને બીજું ત્રીજું ધૂન્યા દાખલા વગાડ્યા, દોરા ધાગા બધું બહુ જ કરી જોયું, પણ કોઈ રીતે એવા મૂકે નહીં. બધા બ્રાહ્મણો બધા એવા કંઈક જાણનારા છે, એની પાસે બધા મંત્રો ને શ્લોકો ને બધું બોલાવવા માટે આવે, પણ એ હામો શ્લોક બોલે. પેલા જે શ્લોક બોલે એ બધું બોલે. અને બધી ગિરવાણની સંસ્કૃતનો ખૂબ પ્રખ્યાત હતો. અને પછી ભણેલો એ બ્રહ્મ રાક્ષસ થયો હતો. ભણેલા ભૂત જેને કહે છે ને, એ કેટલી વખત ના માને. ભણેલા ભૂત હોય ને તે માને જ નહીં. તમારે આ દુનિયામાં અત્યારે આ દુનિયાના ડાયા જેને કહે છે ને, બધા ભણેલા ભૂત. એને આ ભગવાન સંતની વાત મનાય નહીં અને માને નહીં. એટલે એવી રીતના છે કે આપણે વાત કરીએ તો આપણા સામે કેટલી દલીલ કરે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે, પણ આ તો ભગવાનનું કામ છે, એમાં બુદ્ધિનું કામ નથી. બુદ્ધિ પરની આ વાત છે, વિશ્વાસ ને શ્રદ્ધાનો વિષય છે. પણ એવા બુદ્ધિશાળી બધા ઘણી જાતની દલીલો સામે કરે, એટલે એના જીવમાં બેસે નહીં ને આ વાત ગમે એટલું કરે. આપણે વાત કરીએ આપણા કરતાં 10 ગણી વાત એ કરે, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને. તર્કો પ્રતિષ્ઠો શ્રુતિઓ વિન્ન નૈકો મુનિ યસ્ય વચ પ્રમાણ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયમ મહાજનો એન. હવે આ પ્રમાણે ક્યાં બંધ બેસે? તર્ક ગમે એટલા લડાવે, પણ તર્કની પરની વાત છે. ભગવાને કહ્યું ને કે આ કોઈ વાત પ્રવચન આ થઈ શકે એવું નથી, અને એનાથી દેખી શકાય નથી, બુદ્ધિના મનના વિચારમાં આવી શકે એવી વાત નથી, બુદ્ધિ પરની બધી વાતો છે. હવે અહીંયા ગમે એટલા તર્ક લગાવે તો પછી શું થાય? એનાથી કોઈ એને હાથમાં વાત આવે જ નહીં કોઈ પણ પ્રકારે. એટલે એ આપણે જે કહીએ એનાથી ઘણી બીજા તર્કો લડાવીને વાત કરે ત્યારે તો મહાજનો એટલે કે ભગવાનને સંત એમને જે માર્ગે ચાલ્યા ને જે આપણે આદેશ આપે એમાં વિશ્વાસ શ્રદ્ધા રાખીને ચાલીએ તો આપણું કામ થઈ જાય. એમાં પછી આપણી બુદ્ધિ લગાવવાનું કામ નથી. મેલી દાપને ભોળા રહીએ દાસના દાસ થઈને રે. દાપને મોડી દેવું, ભોળ પણ મૂકી દેવું, બે રીતે આપણે નુકસાન થાય. દાપન કરવા જઈએ તો આપણે ખોટા પડીએ અને બોર્ડ પણ રાખીએ તો આપણું બધું આવેલું મળેલું બધું ખોવાઈ જાય. એટલે બે રીતે સ્વાય કે મૂકીને આપણે તો દાસના દાસ થઈને સેવક થઈને એ જે કેમ કરવું અને એમાં વિશ્વાસ રાખીને કરવું એટલે કામ થઈ જાય. પણ અહીંયા આ પ્રમાણે ઘણા એવી રીતના જગતના બુદ્ધિશાળી માણસો છે, એની બુદ્ધિમાં વાત નથી બેસતી. રહીએ શું રાવણની બુદ્ધિમાં વાત ન જ બેઠી. ગમે એટલું બુદ્ધિશાળી ડાયો બધું હતું. કંસ દુર્યોધન શિશુપાળ બધા બુદ્ધિવાળા હતા, પણ એની વાત બેઠી જ નહીં એ લોકોને કે આ ભગવાન છે ને ભગવાન જેવી વસ્તુ છે ને આ ભગવાન જગતનું કલ્યાણ કરવાયા છે એવું મનારું નહીં. શ્રીજી માના વખતમાં કેટલા બુદ્ધિશાળી નહોતા. દિવાન હતો વડોદરાનો, પણ એ બુદ્ધિમાં બેઠું જ નહીં એને. એટલે એવા ઘણા જ બુદ્ધિશાળી જગતમાં હતા. એ થયું નહીં. આપણે અમદાવાદની અંદર પેલા સુબો હતો એને ટાંકામાં નાખી દેવા મહારાજ. લ્યો મહારાજને નાશ કરી નાખવો ટાંકામાં નાખીને. આવી રીતનો દ્વેષભાવ રાખીને એને કર્યું કે આ ખોટું. પણ એ બધી વસ્તુ એમના હાથમાં આવી નથી, સામાન્યને આવી જાય. લ્યો કે જે ભગવાનને વિશે વિશ્વાસ શ્રદ્ધા રાખી એનું કામ થઈ ગયું. વાનરોનું કામ થઈ ગયું, ગોવાનું થઈ ગયું, શ્રીજી માના વખતમાં બધા ભક્તોનું કામ થઈ ગયું. ત્યારે શું એ પ્રમાણે જે આમ ભગવાનને સમજ્યા એનું કામ થઈ જાય, પણ એના સામે તર્ક ને બુદ્ધિને બધું કરવા જાય તો થાય નહીં. એમ આપણે આમ શું કહેવત કહ્યું કે ભણેલા ભૂત છે સમજે એવા નથી. એમ આને બિચારાને
અને બિચારાને બ્રહ્મ રાક્ષસ વર્ગેલો, એટલે બહુ મોટો પંડિત હતો, જબરજસ્ત હતો. અને એમાં પછી એને કંઈ આ વાસનાને લઈને ભૂત થઈ ગયો. અને ભૂત થયો ને પછી પેલા બ્રાહ્મણને વર્ગ્યો. બ્રાહ્મણે બહુ ઉપાય કર્યા. એ ભણેલો પણ સામે પેલો શ્લોક સામે બોલે, પેલો કાઢવા માટે પ્રયત્ન કરતા, એના આમાં એ શ્લોક બોલે તો બધા દ્રઢ થાય. એટલે એવી રીતે એ શ્લોક ભેગો શ્લોક બોલે. અને એવો ભણેલો હતો એટલે કૌમોદી, ન્યાય, વ્યાકરણ, પંડિત ક્યાં ગયા આપણા? પંડિત છે કે નથી? આ કૌમોદી, ન્યાય બધું ભણેલો હતો, વ્યાકરણ. એટલે સામા પડકારા એ પણ કરે. હા, ન્યાયવાળા બહુ તર્ક, ન્યાયવાળા છે બહુ તાર્કિક લોકો. એના પ્રતિપાદન કરવા માટે એકબીજાના તર્કો ઉપર તર્ક ઉઠાવે જ રાખે. એને બસ કરવા બહુ કઠણ. એકદમ માને નહીં એ લોકો, પણ પછડાય તારે માને. હા, ન્યાયવાળા એમને માને નહીં. અમારા પંડિત છે ને આપણા, એ શ્રુતિ છે ને, એ પણ ન્યાયમાં ભણે છે, એટલે એકદમ વાત ના માને. બરોબર. એટલે શું કહેવાનું શું છે, કેવી રીતે બધી વાત છે તે આ પ્રમાણે એ મહારાજની વાત છે. અરે એને બહુ રીતે થયું, કોઈ રીતે એ દેખને દુઃખ રાત દિવસ પેલા બ્રાહ્મણને કર્યા કરે. પછી આ પ્રમાણે મહારાજ પાસે બ્રાહ્મણ આવે. પછી બ્રાહ્મણ જેતલપુરે આવ્યો શ્રી હરિને તે હજુરે, આવી લાગ્યો મહારાજને પાય, ત્યારે ભૂત બોલ્યો એ હમાય, હવે હું ક્યાં જાઉં મુરારી, આવ્યો બ્રાહ્મણ શરણ તમારી, કહે નાથ રહે સંતમાય, ભૂત કહે પાસે કેમ અવાય, ત્યારે નાથ કહે જા બદ્રીવાન, કર નર વીરનું દર્શન, પછી ભૂત શીખ માગી ગયો, બીજ ઈશ્વરજી સાજો થયો, તે પ્રતાપ શ્રી મહારાજ તનો, શું કહીએ મુખથી ગણો ગણો. પછી બ્રાહ્મણ ભગવાનને શરણે આવે, પછી બીજા ઉપાય ના થાય. ભુવાન, દાખલાન, જાગરિયાન, પીરને ફકીરને બધું કરી જોઈએ, પણ પછી કાંઈ ના થાય. આરો ત્યાર પછી ભગવાન પાસે આવ્યો. શ્રીજી મહારાજ જેતલપુરમાં બિરાજતા હતા, અને તેમની પાસે આવીને પ્રાર્થના કરી, મહારાજ દુઃખી દુઃખી હેરાન થઈ ગયો છે, હવે કંઈક રક્ષા કરો કે જેથી અમારું સારું થાય. શ્રીજી મહારાજ આ પ્રમાણે એમને જ્યારે શરણે બ્રાહ્મણ આવ્યો, મહારાજ આશીર્વાદ આપ્યા અને આ પ્રમાણે કહ્યું કે એ ભૂતને કે તું જા. એટલે બિચારો પેલો કે હું જવું ક્યાં? હવે તો મારે જવાનું કોઈ સ્થાન બીજું ત્રીજું, કે હવે આ બ્રાહ્મણ તમારે શરણે આવે એટલે મારે જયા વગર છૂટકો પણ નથી. એટલે ભૂત એ પ્રમાણે બોલ્યો કે મારે ક્યાં જવું? તાર મહારાજ છે એને કહ્યું કે આ સંતમાં આવે, સંતમાં રે, આવીને સાધુ કરવાની વાત કરી મહારાજે. શ્રીજી મહારાજે સાધુમાં આવી જાય ને કહ્યું કે મહારાજ હું પછી વાસનાવાળો જીવન સાધુ ભેગું રહેવાય નહીં, સાધુને ભેગું રહેતો હોય મને તો સુખ ના આવે, એટલે ક્યાં જવું? કારણ કે એ તો અહીંયા આવતા બી હોય ને, સાધુમાં કોઈ ભૂત આવે નહીં. આવે જ કોઈને આવે તો હે? હા, એ તો આ ભૂત તો નથી આવતું, પેલું બીજું ભૂત બહુ આવી જાય છે. એ ભૂત આપણે કાઢવાના છે, આ ભૂત તો આપણે આવવાના નથી. મનનું ભૂત છે ને એ બધા ભૂત. મહારાજે મધ્ય 45ની અંદર વાત કરી, 51 ભૂત છે આપણે, 51 ભૂતનું ટોળું આપણે બેઠું જ લો. એ બધા ભૂત આપણે વર્ગ્યા છે કે આ પ્રમાણે 5 ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ, પછી એ પ્રમાણે એના ઇન્દ્રિયોના દેવતાઓ, પંચ વિષય છે, પંચભૂત છે, પંચ તન્માત્રા છે, આવી કરીને 51 ભૂત બધા થાય છે. 51 વસ્તુ આની અંદર બેઠી જ બધી. અને એ આપણને ઊંચા નીચા કરે છે કે નહીં? મન કેટલું ઊંચું નીચું કરે. મહાભયંકર રાક્ષસ મન. એ આ બ્રાહ્મણને વર્ગ્યો ને એવો રાક્ષસ કે આપણા સામું એ પણ થાય. આપણે આમ જોયું તો કે મને આમ સત્ય લેવું, આ કરવું છે કે ના આમ કરવું, એટલે હખત લેવા દેતું નથી. એટલે એ મોટું ભૂત છે આપણે. આ ભૂત તો આપણને આવવાનું નથી, આ ઢોકવી ના આવ્યું. જો મહારાજ કહ્યું તો સંત પાસે જઈ ના છે કે બિચારો ત્યાંથી થથરે, ક્યાં જવાય નહીં. પણ આ મનરૂપી ભૂત છે, અને 51 ભૂતનું ટોળું આખું બાજુ છે આપણને. અને એ ભૂત કાઢે છૂટકો છે તો જ શાંતિ થાય. ક્યારે થાય? પોતાના આત્મારૂપ માને પછી થાય. ભગવાનને શરણે જાય એટલે બ્રહ્મ રાક્ષસ ભાગ્યો ને. બ્રહ્મ રાક્ષસ છે, ભગવાનને શરણે ગયા બરાબર, એટલે બ્રહ્મ રાક્ષસ ભાગ્યો કે હવે મને અહીંથી નહીં રહેવાય. જોયો પોતે. તો આપણે જો એ પ્રમાણે ભગવાનની આજ્ઞામાં રહી અને બરોબર રીતે વર્તીએ તો બધા ભૂત જાય, બધી વસ્તુ આપણા જીવનમાં નીકળી જાય. મોટા પુરુષની જે આજ્ઞા છે એમાં વિશ્વાસ રાખીને ભગવાનની ભક્તિ, કથા, વાર્તા, કીર્તન કરીએ એટલે બધું ચાલી જાય. એટલે આપણે એ ભૂત બધા વર્ગ્યા છે, અને એ ભૂત આપણે બધા કાઢવાના છે. મધ્ય 45માં મહારાજે બધી વાત બતાવી છે અને એ રીતે વાત કરેલી છે.
અને જો મારે કંઈક રહી જાય વાસના તો પછી પાછું આ ભૂત થવું પડે, એમાં પછી બધું આ થાય, અનેક રીતે દુઃખ થઈ જાય અને પછી બધું કરવું પડે. એના કરતાં આપણે આ જન્મે બરોબર સમજીને જે ભૂતકાળમાં ફરી આપણી પાસે આવે નહીં. એટલે અહીંયા આગળ કહ્યા પછી મારે કે એમાં રહ્યો, એમાં રહેવાય નહીં. ત્યાં ના મહારાજે કહ્યું જાઓ હવે હરિભક્તોમાં જાઓ. તો ત્યાં બહાર ના પાડ્યું કે અહીં જવાય નહીં, સંત હરિભક્તો નહીં જોયે દરબાર ને ના આવે જ નહીં. તો સંત હરિભક્તો નહીં ના આવે. પછી એ ધૂણે એટલે મહારાજે કહ્યું છે બધું. પછી મારે કે પેલી ડોસીઓમાં જાવ તો મહારાજ પેલો ભૂત કે બહુ સારું ત્યાંથી. પછી બધાએ નિશ્ચય કર્યો કે આપણે ભૂત ક્યારે આવે કે ભગવાનની આજ્ઞા, સંત હોય કે ગ્રસ્ત હોય કે ભાઈ કોઈ પણ હોય એટલે એમાં ભૂત આવે કે ના આવે. એટલે પછી એ કહ્યું કે મહારાજ ત્યાં પછી બધાએ નિશ્ચય કર્યો કે મહારાજ અમને ભૂત મોકલશો નહીં, અમે તમે કહેશો એમ વર્તીશું અને તમારી આજ્ઞા પાડીશું. કે વર્તમાનમાં નિયમ ધર્મમાં આજ્ઞા ઉપાસનામાં ફેર પડે એટલે ભૂત આવીને ઊભું રહે. એટલે પછી આ પ્રમાણે મહારાજે એ પ્રમાણે કહ્યું કે તું બદ્રિક આશ્રમમાં જા અને તારું ત્યાં કલ્યાણ થશે, ત્યાં તપ કર અને તપ કર્યા પછી તારું કાર્ય થશે. એ મહારાજે પછી પેલા રાક્ષસને મોકલી દીધો તપ કરવા માટે. કારણ કે મારે કહ્યું ને કે અહીં વાસના નહીં ટળે તો બદ્રિક આશ્રમ મોકલીશું. કહ્યું ને અહીં જો વાસના આપણી રહી ગઈ હોય તો બદ્રિક આશ્રમમાં જવું પડે. અને બદ્રિક આશ્રમમાં પછી શું ખાવાનું? શું? એક જ બોર, એક બોર 6 મહિને ખાવાનું. લ્યો અહીં તો દરરોજ ચકમચકા કરીએ પણ ત્યાં એક જ 6 મહિને એક બોર ખાવાનું. લ્યો પછી ખાવાની વાસના રહે ખરી? જોવાની ખરી? હે બોર તો તારા જેટલું મોટું હોય છે એમાં. એટલે કહેવાનું શું કે એ પ્રમાણે 6 મહિને પછી ખાવાની લાલસા હોય ક્યાં જાય બીજો શું? પછી કંઈ આ ખાવું કંઈ પણ 6 મહિને એ તપ કર્યા જ કરવાનું, બીજું કંઈ મળે જ નહીં. એટલે પછી શું ત્યાં કંઈ કોઈ જાતની બીજી વસ્તુ મળે જ નહીં. એટલે કશું મળે નહીં. ત્યાં પછી વાસના કે એમાંથી પણ જો ન ટળે એટલી પણ જો આપણે બધું તપ કરતાં વાસના પાછી રહી જાય અને બોર ખાવાની પછી વાસના રહે ને એ પણ મારે કે ટાળવી છે. બધી શ્વેતદ્વીપની અંદર મોકલા. એથી શ્વેતદ્વીપ કરી છે ત્યાં આગળ તો વળી કશું જ નહીં, હવા જ એકદમ, બસ પાણી નહીં, ખાવાનું નહીં, બધું જ નહીં, નિરન્ન અન્ન મૂકી દેવાનું બધું. લ્યો અન્ન રહિત થઈ ગયો એટલે બોરે ખાવાનું નહીં ત્યાં આગળ. અહીંયા શું કે કરશું? અહીંયાથી પણ જો કદાચ વાસના રહી ગયા તો હવા ખાઈને રહે તોય પણ કેટલાક પાણીમાં રહ્યા હતા, હવા ખાઈને રહેનારા વાસના ઉદય થઈ છે. કલસંગી બિચારા જુઓ બધા એમાં જુઓ પાણી વળીને કશું ખાતા પીતા નતા તોય વાસના ઉદય થઈ જાય. એટલે આ બધું મન એવું જબરું છે મારે કે એમાં કદાચ વાસના રહી જાય બદ્રિક આશ્રમ શ્વેતદ્વીપની અંદર તો સૂર્યના લોકમાં મોકલીશું. સૂર્યના લોકમાં તો તાપ એટલો બધો સહન આવે ને તે બળી જાય. આપણામાં તો નથી પેલા એના કેન્સરના બધા હોય ને સેલ, એની રેજ આપે છે ને કિરણ, બધા ઇલેક્ટ્રિક કિરણ આપે એટલે અંદરથી બારવાનું પછી. એટલે પછી આ બધી વાસના બાળવા માટે બધા સૂર્યના પ્રકાશ અને સૂર્યનો તેજ એવું મૂકી દે એટલે બધી બળીને ખોખ થઈ જાય. એટલે મારે કંઈ પણ ગમે તેમ કરીને ચોખ્ખા કરીને શુદ્ધ કરીને મારે મારા ધામમાં લઈ જવા. કોઈમાં કોઈ જાતની કસર રાખવી નથી. મહારાજની આ ઈચ્છા છે. મહારાજે આ પોતે કહ્યું કે મારે કોઈની અંદર વાસના રાખવી નથી. ભલે અહીં થોડી હશે તો આ મોકલીને પણ છેવટે મારો સંબંધ થયો છે એટલે તમને અક્ષરધામમાં તો લઈ જઈશ, પણ તમે પણ સુધા આ વાત મૂકી પાછી. લ્યો કે જો એમાં આગા પાછા થઈ ગયા તો ચાલ્યું. લ્યો કિરણની વાત આવે કે બીજું આગા પાછા તે થાય ને, ઓપરેશન કરતા આગા પાછા બીજું કપાઈ જાય. એટલે સીધા રહેવું, એમાં આગા પાછા થવું નહીં. ડૉક્ટર પાસે ગયા ને પછી આગા પાછા ઓમ કરીએ તો બીજી નસ તૂટી જાય. એના કરતાં સીધા પડ્યા રહેવું. તે વખતે એને જે કરવું હોય કરે. એમ આપણે આ ડૉક્ટર બેઠા છે ને અમારા બધા ડૉક્ટરો આ બાજુ બધા બહુ ડૉક્ટરો. એટલે કહેવાનું છું કે એ પ્રમાણે આપણે પણ ભગવાનને સંતની આગળ જો સીધા રહીએ, સુધા સાવધાન માર્ગ રહેજો એટલે કોઈ જાતની કસર રહેશે. ત્યાં તો 45 બધી વાત કરી. એટલે આને પણ મહારાજે એનો પણ હતો એને પણ રાક્ષસ કાઢી અને સર્વ પ્રકારે સુખ્યા મહારાજે કર્યા છે. વળી એ ગામમાં એક સઈ, કાર્યની ગામની આ વાત છે, ત્યાંના ભક્તની વાત ચાલે. વળી એ ગામમાં એક સઈ, નામ માવો તે સત્સંગી નહીં, તેનો દેહનો આવ્યો અંત, કહું તેનું હવે વર્તંત. તેને લેવા આવ્યા જમત્રન, લીધો જીવ પામ્યો તે મરણ. ત્યારે જ્યારે જીવ લઈ જમવડ્યા,
ત્યારે સંત રૂપે સ્વામી મળ્યા. કહે જમ પ્રત્યે જન એમ, એ જીવને લીધો તમે કેમ. કહે જમ એ કુસંગી સઈ, તેને જાસુ જમ પૂરી લઈ. ત્યારે સંત કહે નહીં લેવાય, તમે કરશો જો કોટી ઉપાય. એ તો કરે છે કામ અમારું, તેને તેડું ન જોઈએ તમારું. ત્યારે જમ કહે નથી તમારો, સિદ્ધ એ જીવને લેતા વારો. એ જે કામ તમારું કરે છે, તે તો કોઈ કથકી ડરે છે. ત્યારે સંત કહે સાચું કહ્યું, પણ સંત સેવા ફળ ગયું. એ કંઈ ગયું, સંતની સેવાનું ફળ જાય નહીં. ભલે કોકના કહેવાથી, ડારાથી, બીકથી પણ કંઈક પણ કર્યું, પણ એ સંતની સેવા કરીને આગળ પારસમણી છે, લોડું છે, એ તો ખરા કાટવાળું બધું એવું હશે ગમે તેવું, પણ એને પારસમણી આડે એટલે સોનું થઈ જ જાય. એમ ભગવાન કે સંત છે એની સેવા કોઈ પણ રીતે થઈ હોય, જોકે બાબા કહેતા બધા સંસ્કાર પડે. સંતને ભગવાનની સેવા થયા એટલે એને સંસ્કાર પડી જ જાય. આ ખીજડાને પડ્યા કે ના પડ્યા સંસ્કાર? જો ખીજડો છે એને કંઈ આવે છે, આંબાની કેરીઓ બેરીઓ આવે છે, સાગરીઓ આવે છે, અને એ ખાવાની કાઠિયાવાડમાં એ જ મેવો બધો, એટલે એની મીઠાશ હે હા બહુ સારું શાક થાય ને બધું થઈ જાય. પણ બીજું મળે ને એટલે પછી એનું શાક થાય ને એમાં મજા શું છે? કાઠિયાવાડ તો આ તો બધું અત્યારે લીલા લહેર થઈ ગઈ, ચારે બાજુ બધું આવતું થયું. ને કે પહેલાં એવું આ પહેલાં તો શું આ કાંકરા છે ને, ઝીણા ઝીણા કાંકરા, અને એની અંદર પછી બાજરાના લોટમાં શેકી અને જરાક છાશ બાશ નાખીને એને કાંકરા ખાઈને બહાર કાઢવાનું, પછી એને કાંકરા વગાડવાના, એને ખાવાના. એટલે આવી દશા આપણી હતી. પણ એવી પરિસ્થિતિ પહેલાં દેશની. પણ ધીરે ધીરે ભગવાનની દયાન સંતો આયન, મહારાજ વિચર્યા, સંતો વિચર્યા, બધું લોકોમાં આ બધી ભાવના થઈ એટલે આ બધું સુખ થતું ગયું ને સગવડો વધતી ગઈ. પણ સગવડ વધી એટલી અગવડે બધી. જેટલું સુખ એટલું દુઃખ થયું, જેટલો વ્યાપ એટલો સંતાપ, એવી બધી થઈ. પહેલાં શાંતિ હતી, કંઈથી અમદાવાદ જોઈએ તો વિચાર થઈને, અત્યારે તો ટપ લઈને 10 વખત જઈને આવી જાય. અમેરિકા જોઈએ તો અહીંયા બધા સંસ્કાર ત્યાંના પાછા અહીં લેતા હોય ગામડામાં. પહેલાં તો ગામડામાં કોઈ જાતનું ટીવી નહીં, સિનેમા નહીં, બીજું કંઈ જોવાનું નહીં, હરવાનું નહીં, ફરવાનું. જે જુઓ એ ઘરને ખેતીને વાળીને ધંધો વ્યવસાય હોય, એટલે કોઈ જાતના બીજા વિચાર સંકલ્પ થાય નહીં. શાંતિથી પોતાનું કાર્ય કરે, ભજન કરે. હવે તો ભજન થાય છે ને, જેવું બોટાદ ઉપડ્યા તે અહીંયા આવી જાય. એસટીઓ કેટલી આવે, બધી બહુ સગવડ થઈ ગઈ. નકર એ બોટાદથી હાલીને મોઢે પોટલા મૂકીને આવવાનું. આ બાજુ જાલીલા ઉતરે તો જાલીલાથી આવવાનું. અહીં આવવાનું વચ્ચે લૂંટી જાય તો જુદી વાત. એ તો પાછું જુદું વચમાં. આવી બધી સગવડોમાં હતું. પણ અત્યારે ભગવાનની દયાથી રોડ થઈ ગયા, રસ્તા થઈ ગયા, માણસોની સગવડો થઈ ગઈ, મોટર થઈ ગયા, વાહન વ્યવહાર થઈ ગયા, એટલે થઈ ગયું છે. પહેલાં એવું હતું કે જેથી કરીને કોઈ જાતનો વાંધો ના આવે અને એ રીતે શાંતિ. પણ આ બધી સગવડોથી આ બધી વાત થઈ છે. એમ સ્વામી કહે છે આ પ્રમાણે અહીંયા આગળ એ જીવ છે એ મરણ પામ્યો. ભક્ત હતા એક, એટલે પણ એ સત્સંગી નહોતો. પણ સત્સંગી નહોતો પણ પેલા કોકના કહેવાથી કંઈ સંતની સેવા કરી. કારણ કે આપણે તમે બધા હોય ને ગામની અંદર, કહે છે લે ભાઈ આ એક અમારા સાધુની આ વસ્તુ છે, સેવી દેજે. સંતને કંઈ સેવેલું તો પહેરે નહીં, પણ કંઈ કોપીને કરવી હોય, માથાની ટોપી કંઈ કરવી હમી કમી, કંઈ ધોતિયું ફાટી ગયું હોય ને કંઈ આ થયું તેને ઠીંગડું મારવાનું હોય, કંઈ હાંધવાનું એટલા માટે કર્યું હોય. તો પેલો સત્સંગી એટલે કામ તો ના કરે, પણ પેલા આગેવાન માણસ સત્સંગી હોય એનાથી કહેવાથી રીતથી કરેલું. એટલે એ રીતે એટલી સેવા સંતની થઈ ગઈ. સંતની થોડી પણ સેવા થાય એટલે એનો સંબંધ થવાથી મેં કોઈ નિર્ગુણ પામે, એ પછી માન થાય છે. એટલે સંતના સ્વામી જો કહેવાય કે સંતના બધા સંસ્કાર પડે. આપણે જે કંઈ સ્વામી છે કે આપણે બધા ઘણા સંસ્કાર ભેગા થયા તારા યોગ થયો. અનેક જન્મ સંસ્થિત થતો યાતિ પરાંગતિ. ભગવાને અર્જુનને કહ્યું કે મારો એક જન્મ તને ભેટો નથી, અનેક જન્મ બધા તારા થયા, સુકૃત ભેગા થયા. કંઈ ત્યાં કંઈ પણ સત્કર્મ કર્યું હોય, કંઈક દર્શન થઈ ગયા, કંઈ જોયા હોય, કંઈ હાથ જોડ્યા હોય, આવી અનેક રીતે આપણે સંસ્કાર પડે. તમે કાંઈ નહીં પણ એને આ દર્શન કર્યા હોય તો પણ એના સંસ્કાર થઈ જાય. એટલે આવા બધા સંસ્કારોથી આપણને આ ભગવાન કે સંતનો યોગ થાય છે, તે સિવાય થતો નથી. એટલે મહારાજ જો લીમડા નીચે બેઠા તો લીમડાના સંસ્કાર. સંત છે એ ગાય ભેંસનું દૂધ લઈ જમે તો એને પણ સંસ્કાર, પશુને પણ થઈ જાય. એમ બધા અનેક રીતે સંસ્કારો પડવાનું કારણ મુખ્ય સત્પુરુષ. સંસ્કારનો સ્ત્રોત ભગવાન છે. સંત છે એના થકી આપણને સંસ્કાર મળે, એના થકી આપણા સંસ્કારો ઉદય થાય છે.
એટલે એ રીતે આપણે કોઈ પણ રીતે થઈ જાય. એટલે કે છે ને એને જેમ સ્પર્શ થવાથી આપણું કાર્ય થાય છે, એમ અહીંયા આગળ સહીને પોતાને સત્સંગ નહીં, પણ એને આ સંતની સેવા થોડી કરી એ સંસ્કાર એને લાગ્યા, અને એ સંસ્કારને લઈને પછી એનો જ્યારે દેહનો અંત આવ્યો ત્યારે સત્સંગને એટલે તો શું, આ જગતમાં એને લેવા માટે કોણ જમ આવે? ભગવાનનો આશરો જો હોય તો જમ ના આવે, બાકી તો એ આવીને ઊભા જ રહે. જો આપણે સારી રીતે આપણું કાર્ય કરતા હોય તો કંઈ વાંધો ના આવે. સારું કાર્ય કરવાની પ્રેરણા કોણ આવે? ભગવાન કે સંત. આપણા જે ધર્મ કાર્ય, સંસ્કાર કાર્ય, જે સારો પ્રેરણા હોય તો એ આપે છે, બાકી તો બીજા લોકોને પાસે જઈએ તો કોઈને ખોટું કરવાનું, અધર્મ દુરાચારનું જ બધું હોય. એટલે એના લઈને પછી તો શું થાય કે પોલીસ આવીને ઊભું રહે, તરત પકડીને જેલમાં નાખે. અને સારાની સાથે બેઠા હોય તો આપણને શાંતિ ને સુખ રહે ને સારા માણસો નહીં થાય. એટલે ભગવાનને સંત છે એ આપણે જો ભક્તિ, કથા, વાર્તા, કીર્તન, ધર્મ, નિયમ પાડીએ તો ભગવાન સંત આપણને તેડવા આવે. જમ તો આવવાના જ છે, એ તૈયાર જ છે. સમજી મૂકો તો સારું ગણું, નહીં તો મૂકાવશે જમજી. કે આપણે જો સમજીને આ બધી વાસનાઓ છોડી દઈએ તો સારી વાત છે, નહીં તો જમ મુકાવશે, હાલો આવે, પછી કંઈ આપણે રહેશે નહીં. એટલે અહીંયા આગળ પણ એને જમ લેવા માટે આવ્યા, અને એ જમ પછી એ પ્રમાણે ત્યાં આગળ જ્યારે લે છે ત્યારે સંત આવી ગયા. એને પેલા સંતની સેવા થયેલી એટલે સંત આવી ગયા, અને સંતે આવીને કહ્યું કે જમને કે તમે એને લેશો નહીં. ત્યારે પેલા કે તમારો ક્યાં જીવ છે? આ તો સત્સંગી નથી, ભજન કરતો નથી, કશું જ કરતો નથી. આ તો એમને એમ જ બધું છે એને કર્યું, અત્યાર સુધી કોઈ સારું કાર્ય કર્યું જ નથી, અને બધું અનેક રીતે છે. એ દરજીના ધંધામાં પાછું કંઈ ચોરીઓ તો થતી જ હોય ને, અત્યારે એમાં ક્યાં કહેવું પડે. સોની છે, સોનીમાં જેમ બેઠા દુઃખ ના લગાડશો, પણ એને કોઈ ગમે એવું કામ કરે તો પણ થોડું લીધા વગર તો ચાલે નહીં. સગી બહેનનું હોય તો થોડુંક ચોખા બાર તો લઈ લે, ગમે તેમ કરીને ફૂંક મારતા મારતા પણ પાછું લઈ લે. કારણ કે એ ધંધો એવો કે એમાંથી સહેજે લેવાનું મન થઈ જાય. એટલે દરેકના ધંધામાં, આ તો આ એક વાત કરીએ છીએ, દરેકનો એમ સહીનો ધંધો હોય કે પછી બીજો આપણે વેપારી, અને કેટલા વેપારીઓ કેવી રીતે લોકોની છેતરે, કેવી રીતે લઈ લે. એટલે હવના ધંધામાં ખોટી રીતે પણ બીજાનું કેમ કરીને લેવું, એવી વૃત્તિ હોય પછી ભગવાન ક્યાંથી રાજી થાય? અનેક માણસને દુઃખી કરીને આપણે સુખી થવાની વાત કરીએ છીએ, એટલે સુખ ના આવે. આજે આપણે જો કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે, દરેક વસ્તુમાં ભેળસેળ આપણે કરીએ છીએ, અને એમાંથી પૈસા મળે. હવે દાન ચોરીઓ કરીએ, ફરી આ ડ્રગ્સ નાખીએ, અને પણ હમા મરે ભલે, પણ મને પૈસા મળે છે કે નહીં? એટલે આવી વૃત્તિઓ બધી છે. દારૂઓ વેચે છે, બીજું કરે છે, પણ એમ ગમે તેમ કરીને પણ મારા ભાઈ લોકોને દુઃખી કરીને પોતાને કેમ મળે. એટલે આવું કર્યું એમાં પછી શું થાય? જમ આવીને જ લે, બીજું કંઈ એની સારી ગતિ થાય જ નહીં. માટે મારે કે નીતિ નિયમ પ્રમાણે આપણો ધંધો વ્યવસાય કરવો, ખેતી હોય, વાડી હોય, વેપાર હોય, ઉદ્યોગ હોય, ગમે તે, અને મહારાજથી આપણે રોટલા એમાંથી મળવાના છે. પણ ખોટી રીતે જેટલું થાય એટલું અનીતિનું આપણે દુઃખદાયક બને છે. એટલે એ પ્રમાણ થાય. એટલે આને બિચારે દરજીનો ધંધો, પણ એમાં કંઈ સાચું ખોટું તો કરેલું જ હોય, અને સત્સંગ ના હોય એટલે વિચારો બધા આપણને આવે. ત્યારે એ પ્રમાણે એને આ રીતના બધા સંતોએ કહ્યું ભાઈ તો અમારી સેવા કરીશ, માટે તમે જતા રહો, બહુ રીતે એને કહ્યું. એટલે પછી પેલા સંતો છે આના કહેવાથી એટલે કોઈ રીતે ડરે છે. ત્યારે સંત કહે સાચું કહ્યું કે તમે કહો છો વાત સાચી, સત્સંગી નથી, પણ સંત સેવાનું ફળ નહીં જાય. તમારી એને સેવા કરી છે, માટે એને આ રીતે એના સંસ્કાર ભલે એને બીજે જન્મ લેવડાવીને પણ એનું સારું કરવું છે, પણ જમપુરીમાં તો નહીં જ જવા દે. એમ સંતને પ્રતાપે પછી એ રીતે થયું. માટે એ વાતમાં ખોટ મોટી, જાઓ મેલી થાવો સિદ્ધ ખોટી. પછી જમ ગયા જખ મારી, સંતે લીધો એ જીવ ઉગારી. આવ્યો દેહ મહિમાઓ જારે, વીતી વાત કહી તારે જારે. એટલે જે મારે કે આવા કુસંગી હોય તો પણ જો સંતને ભગવાનના સંબંધમાં આવે તેનું પણ કલ્યાણ થાય છે. એમાંને આ રીતે સંતો આવી એની રક્ષા કરી અને મહારાજના સંબંધમાં લાવીને પછી એનો, કારણ કે એક જન્મે નહીં પણ પછી તો એને જન્મ લેવડાવીને પણ મારે કહે છે ને કે આ પ્રમાણે સંબંધમાં આવે તો એના જન્મ સંસ્કાર પડતા જાય એને પછી જન્મ લેવડાવીને પણ એની વાસના કાઢીને ભગવાનના ધામમાં લઈ જાય. એમાં સંતોએ આવા કુસંગીનું પણ શ્રેય કરેલું છે. હવે કહું દેશ કાનમમાં એક ઈંટોલું ગામ, ભક્ત ભલા કનબી કુડે જાનો જીજીબાઈ નામ. સત્સંગમાં શિરોમણી વળી હરિમાં ગણું હેત,
અચળ કીધો આસરો સોંપી તન મન ધન સમેત આયુષ્ય ખૂટે આવ્યો ભાઈ એના દેહનો અંત તેને આવ્યા તેડવા નિજ ભક્ત જાની ભગવંત નિજ સખા બહુ સંત સાથે મોટા મોટા મુનિરાજ સુવર્ણમય રથમાં બેસી પધાર્યા મહારાજ આવ્યા ધર્મ આવ્યા અર્ધ રાતે અવિનાશ થયો ગામમાં બહુ પ્રકાશ એક દ્વિજ ભક્ત બાપુભાઈ છોડ્યો રથ તેના ફળીમાં જાગી લાગીયા બાપુજી પાય નિરખીનાથ ને તૃપ્ત ન થાય કહે થયો કૃતાર્થ આજ તમે ઘેર પધાર્યા મહારાજ હવે રહો રાજી થઈ નાથ એમ કહે ઉભો જોડી હાથ પછી બોલ્યા શ્રી મહારાજ અમે આવ્યા જીજીભાઈ કાજ એને તેડી જાસુ આજ અમે સત્ય માનો બાપુભાઈ તમે ત્યારે બોલ્યા બાપુભાઈ એમ એને મેલી જાવો કહીએ કેમ પણ સત્સંગમાં એ જેવા બીજા નથી શીખા મન દેવા ત્યારે નાથ કહે નહીં લઈએ લેશું એના બળદને થઈએ ત્યારે બોલ્યા બાપુ હરિજનના પ્રભુ એવું શિયું એનું પુણ્ય ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે જૂતો તો એ રસોઈને રથે માટે લઈ જાશું એને આજ એમ કહી પધાર્યા મહારાજ પછી બાપુભાઈ તે પડે ગયા બાપજીભાઈ ને પાછળે આ રીતે જીજુભાઈ ટોલા ગામ છે આપણે વડોદરાની પાસેનું છે, વડોદરા તાલુકાનું ગામ પોર ગામ છે ને એની નજીકમાં છે અને ત્યાં આ સત્સંગી બહુ સારા જીજીભાઈ કરીને પટેલ અને બાપુભાઈ છે બ્રાહ્મણ વિપ્ર બંને સત્સંગી ખરેખરા સત્સંગ થયેલો ને એ પ્રમાણે સંતો સાધો બીજા ત્રીજા આવે છે આ ખૂબ કરે. હવે એનો આવડત આવી રહ્યો એટલે મહારાજ એને તેડવા માટે પધાર્યા બધા સંતો સાથે ને રથ વેલ લઈને. હવે ત્યાં બાપુભાઈના ફળિયામાં રથ છોડ્યો. બાપુભાઈ કે મહારાજ પધારે એટલે તો બહુ રાજી થઈ ગયા, અતિશય રાજી થયા. પછી મહારાજે કહ્યું કે અમે તો જીજીભાઈને લેવા માટે આવ્યા છે, એમનો આવડતા પૂરો થઈ ગયો. બાપુભાઈ પ્રાર્થના કરી મહારાજ એક સત્સંગ અમારા બહુ સારા છે, એનાથી આ ગામમાં સત્સંગ સારો છે, લોકોમાં સારી ભાવના છે, સંતો પણ અહીંયા આવે છે એમને લઈને, અને જો એમને રાખો તો સારું, ભલે આવડદાર ના હોય તો અમારી વિનંતી છે કે એને થોડા સમય રાખો વધારે તો અમને વધારે સારો સમાજ થશે કે આ સત્સંગ શું કહી દેશે પાછો. કારણ સત્સંગમાં આગળ પડતો બધી રીતે ભાગ લઈને સારું કાર્ય કરે છે. એ પ્રાર્થના બહુ કરી. બાપુ કે બહુ અરે મહારાજ કે બહુ સારો તમે કહો છો, હવે આમાં આવ્યા એટલે પાછા તો જઈએ, કંઈક લઈને તો જવું છું, એમને પાછા ખાલી હાથે તો જવાય નહીં. મહારાજ કે અમે આવ્યા છે પાછું, કારણ કે આ બ્રાહ્મણ કોઈ આવ્યા હોય તો આ ખાલી હાથે પાછા ના જાય, લીધા વગર ન જાય. એટલે એ પ્રમાણે આ મહારાજ કહે છે અમે એમને નહીં જઈએ પણ હવે એનો બળદ છે તે લઈ જઈશું. એના બળદની વાત મહારાજે કરી એટલે મહારાજ કે જી ભાઈ કે સારું આવે. પછી એને બળદનું પુણ્ય શું હતું કે મહારાજને તવરાનો મેળો, આપણે ભરૂચ આગળ એક તવરા ગામ છે અને નર્મદા કિનારે આ ગામ આવેલું છે. તવરાનો મેળો બહુ મોટો થાય, અત્યારે પણ ત્યાં આગળ તવરાનો મેળો થાય છે, એટલે હજારો લાખો માણસ ભેગા થાય. હવે તે ઘડીએ તવરાના મેળામાં મહારાજને જવાની ઈચ્છા હતી પણ કંઈ કારણસર મહારાજ જઈ શક્યા નહીં. એટલે સંતોને આજ્ઞા કરી કે તમે બધા ત્યાં જાઓ. અને આ જીજીભાઈને કાગળ લખેલો કે આ સંતો ત્યાં આવે છે ને ત્યાંથી ગાડું જોડીને તમે સંતોને ત્યાં લઈ જાઓ. તે ઘડી મેળામાં તો બધી આપણે સાથે સીધું સામાન લઈ જવું પડે, ત્યાં કંઈ બધી સગવડ મળે નહીં, એટલે પોતાનું સીધું લઈ જઈ અને ત્યાં આગળ સત્સંગ થાય ને બીજું છે ને અત્યારે નહીં આપણે મેળામાં કરીએ છીએ ને કુંભ મેળામાં બધી રાવટીઓ બાવટીઓ સંતો મહાત્માઓ નાખે, જમવાની વ્યવસ્થા કરે બધાને એ કરે છે. એટલે એવી રીતે આ તવરા મેળામાં આપણા સંતો પણ એ રીતે ગયા. એટલે બાપુ આ જીજીભાઈ પોતાનું ગાળું બળદ અને સંતોને માટે જે કંઈ ખીચડી કે પેલા ચોખા દાળ બીજું ત્રીજું ભરીને મોકલેલા, અને એ સંતો ત્યાં તવરા મેળામાં જઈ અને મારાની બધી વાતો ચીતો કરીને લોકોને સત્સંગનો ભાવ થાય એ માટેનું કાર્ય કરેલું. એટલે બળદ ગાડે જૂતેલો સંતને હવે કહેવાનું સંતના કેવા સંસ્કાર પડે છે એની વાત. પછી સાચાના પાછા સંસ્કાર પડ્યા, પછી હાવ એવા હોય એના સંસ્કાર પડ્યા, ઉલટા હોય તો જતા રહે. જો સંસ્કાર એવા સંતો મળી જાય તો છે કે આપણું હોય તે ઘરનું ગોપી ચંદન
જાય. આપણા ઘરના ગાંઠના સંસ્કારો પણ ચાલ્યા જાય. જો એવાની સંગે જો આપણે કામ થઈ જાય તો કંઈક આપણું હોય એ પણ ચાલ્યું જાય, આપણું બધું કામ થઈ જાય, ખરાબ થઈ જાય. માટે એવાની પાસે આપણે જો આ રીતે સંતો સાચા છે તો એનાથી સંસ્કાર પડે, એનાથી આપણું સારું થાય, ભલું થાય. એટલે એ બળદને જોતેલો એ સંસ્કાર પડેલા, એ સંસ્કારને લઈને મહારાજ એ બળદને લઈ ગયેલો, બીજું કંઈ કારણ નહીં. સંસ્કાર એટલે આ રીતે સંસ્કાર પડે. ગાડામાં બેઠેલા સંતો છે, ગાડા બળદને સંસ્કાર થઈ ગયા તો એ જીવનો પણ ઉત્કર્ષ થાય. એટલે ભગવાનને સંત ગમે એવો જીવ હોય પણ એને સારી ગતિ થાય એના પ્રતાપે કરીને. એના નીચે બેઠા છે તો આ જન્મે એનો બીજો જન્મ સારો લાવે, મનુષ્યનો લાવે, ભક્તિ કરીને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. એમાં બળદને પણ એવા સંસ્કાર સારા થયા અને એનાથી એ લઈ ગયા, મહારાજ તેડી ગયા છે. અને એ રીતે થયું. ત્યારે શ્રીહરિ સંત તારે શ્રીહરિ કહે સંત અર્થે, જૂતો તો એ રસોઈને રથે, માટે લઈ જાશું એને આજ, એમ કહી પધાર્યા મહારાજ. પછી બાપુભાઈ તેહ પડે, ગયા જીજીભાઈ ને પાછળે, કહે હમ ન પધાર્યા તા નાથ, બહુ સંત હતા હરિ સાથ. તે તો તેડવા આવ્યા તા તમને, પણ રાખી ગયા કહ્યું અમને. પણ એ વાત સાચી તો મળે, જાય બળદ તમારા પાછળે. પછી કરી દીવો જોયું જઈ, ત્યાં તો બળદિયાના પ્રાણ નહીં. પછી સૌને તેડી કરી વાત, જે દીઠી તી નજરે સાક્ષાત. તે સાંભળી આશ્ચર્ય પામ્યા, ધન્ય સ્વામી કહી શીશ નામ્યા. કહે પરચો થયો એ હબારી, એમ કહેવા લાગ્યા નર નારી. બાપુભાઈ પછી જઈને વાત કરી, મહારાજ તેડવાયા હતા. જીજીભાઈ કે કેમ? કે મેં ના પાડી કે છે મહારાજ તમને રાખવાનું કહી ગયું, મહારાજ તમને રાખ્યા છે. પણ જીજીભાઈ કે ભગવાન સાક્ષાત તેડવાય તમે વચમાં શું કરો આવ્યા? દરબાર કોઈ આવે છે તમારા વચમાં? ગીરદી થઈ એટલે એમને નથી આવતા ન તો એમ કે. એટલે એવી રીતે આ ત્યાં આઘાડી આ મહારાજને રાજી કરી લીધા છે. એટલે કહેવાનું શું, બાપુભાઈએ કહ્યું એટલે કે મહારાજ તેડા પર મહારાજની અમે પ્રાર્થના કરી રાખ્યા છે, પણ તમારા બળદને લઈ જવાનું કહ્યું છે. માટે આપણે કોડમાં જઈએ, ત્યાં બળદ બાંધેલો હતો, ઘાસ ખાતો ખાતો ઢળી પડેલો, એ જોયું એટલે જાણ્યું ખરેખર મહારાજ આવ્યા હતા. અને આ રીતે એ મહારાજે ખરેખર બળદનું કલ્યાણ કરી દીધું. વળી કાનમ દેશ આમોદમાં દ્વિજ ભટ્ટ દીનાનાથ, સંશયવત સત્સંગમાં હતો અન સમજય અનાથ. દીનાનાથ ભટ્ટ છે અને બહુ જ તે ઘરના પ્રખર વિદ્વાન પંડિત કહેવાતા હતા આ દીનાનાથ ભટ્ટ. અને એમને ખૂબ જ સારી રીતે શ્રીજી મહારાજના દર્શન થયેલા અને ભાવ પણ થયેલો હતો. અને શ્રીજી મહારાજના ઘણા શ્લોકોની પણ રચના એમને કરેલી છે. અત્યારે આપણે જેમ બધા ભાગવતકાર ને બધા કથાકારો છે એવી કથા પણ બહુ સારામાં સારી કરતા હતા. અને સારા વિદ્વાન તરીકે પણ એમની પ્રખ્યાતિ બહુ સારી હતી આખા ગુજરાતની અંદર. અને એ દીનાનાથ ભટ્ટ છે એ ભગવાનના જોગમાં આવેલા અને આવો સત્સંગ થઈ ગયો. એવા સમામાં આવ્યો વિમુખ અતિમતિ મંદ, અભાગ જોગે આવી મળ્યો જે નિર્વિકલ્પાનંદ. તેને ભટ્ટ ભરમાવ્યો તેને અભાવ, પૂર્ણ સંશય પાડ્યો તે વિમુખે ભજવ્યો ભાવ. મેલું શરણ મહારાજનું ત્યારે ભૂતે વર્ત્યો લાગ, આવી લાગ્યા અપત્યને જ્યારે કર્યો સત્સંગ ત્યાગ. આવા બ્રાહ્મણ વિદ્વાન સારા સત્સંગી બધું ખરેખર હતું. પણ એવા સમામાં એક નિર્વિકલ્પાનંદ સ્વામી આપણા મહારાજના વખતના એ સંત હતા. અને એ જરા બહુ માની હતા, એકદમ ભણેલા હતા, જરા સારી રીતે વિદ્વતાવાળા હતા અને સારું જ્ઞાન ધરાવતા હતા. તો એમાં મુક્તાનંદ સ્વામીની વાત છે ને, મુક્તાનંદ સ્વામી પોતે વડોદરાની અંદર લોકોને બહુ દ્વેષ, સયાજીરાવ ગાયકવાડને સત્સંગ થયો એટલે લોકોને થયું કે આ ગાયકવાડ સરકારને સત્સંગ થયો તો આ સત્સંગ બહુ વધી છે. સ્વામિનારાયણનો પ્રતાપ દરેક વધશે, લોકો હશે, માટે એમને પાછા પાડવા માટે આપણે ધર્મસભા યોજો, ચર્ચા કરો કે આ ભગવાન સ્વામિનારાયણ ખોટું છે, કડીકાળમાં ભગવાન હોય નહીં અને આ બધી વાત છે ધતિંગ છે. માટે આપણે એક પંડિતોની સભા કરીએ અને ચર્ચામાં એ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર આ પૃથ્વીમાં હોય નહીં કડીકાળમાં, એવું આપણે સાબિત કરી બતાવું. એ સભા યોજી. સયાજીરાવ તો બહુ સારા રાજા હતા એટલે એમને પછી મહારાજને ખબર મોકલાયા
કે મહારાજ અહીંયા કોઈ સારા વિદ્વાન સંતોને મોકલો. એટલે પછી મહારાજે કહ્યું તે તો નિત્યાનંદ સ્વામી બહુ પ્રખર વિદ્વાન આપણા ગણાતા, વ્યાસનો અવતાર, જબરદસ્ત જેની પ્રતિભા. પણ ભગવાનને કામ તો ગમે ત્યાંથી લે ને, એ તો જળમાંથી કામ લે, લાકડામાંથી નામ લે, પથ્થરમાંથી લે, અને કંઈ એવું નથી કે આની પાસે જ કામ લેવું, ગમે તેની પાસે કામ લે. અને આ તો ભગીરથ કાર્ય હતું. પંડિતો સામે તો મોટા પંડિતને જરૂર પડે અને એ જ એનું કાર્ય કરી શકે, પણ ભગવાનનું કામ એવું છે ગમે તેની પાસે કામ લે. શાસ્ત્રી મહારાજ બધા કેવા પાસે કામ લીધા, સામાન્ય વ્યક્તિઓ પાસે કામ, આ બધા મોટા મંદિરો કર્યા, બીજું ત્રીજું. ગોંડલમાં શાસ્ત્રી મહારાજ પેલા દિવાન સાહેબ પૂછવા કે તમારા એન્જિનિયર કોણ? તો શું કે અમારો અર્જીવનદાર શિષ્ય અમારો એન્જિનિયર છે. કે અરે ભાઈ શું સમજે, અર્જીવનદાર 2-3 ચોપડી ભરીને આવેલા હતા. પણ એને એમને સ્વામી કે એમની પાસે કામ લીધું. સોમા ભગત જેવા અહીંયા કેટલા જબરદસ્ત બળિયા, અક્ષર સ્વામી કંઈ ભણેલા જ નહીં હતા. આપણે મોટા અક્ષર સ્વામી હતા, એમને બિલકુલ નહીં. એટલે એવા બધું કથા અરે શું મંદિરો એમની પાસે ખૂબ સારી રીતે કરેલા. એ વખત એમને વિચાર આવ્યો અક્ષર સ્વામીને કે બધાએ કહ્યું કે તમે પથરા ઊંચવી કરીને મરી જશો, પણ તમને શું આમાં શાંતિ, કંઈક જ્ઞાન, કથા, વાર્તા, કીર્તન એવા પાછા મારે વાત કરી. અક્ષર સ્વામી જરા થયું ચાલો બરોબર છે, આપણે તો પથરા ઊંચે કે પણ કશું જ્ઞાન તો છે નહીં. મહારાજને બીજું સાસીમાની પાસે વાત આવી, સાસીમાએ કોઈ જ્ઞાન આપવું તો આમ કર્યું, એમ કરીને મથે આમ ચાંદલો કરીને અથડાડ્યો અને જ્ઞાન પ્રગટી ગયું. લ્યો, તે એટલું સરસ કે આ વચનામાં એક અક્ષર કણો માત્ર ના જવા દે, અને કલાકો સુધી વાત નિરૂપણ કરે અક્ષર સ્વામી, મોટા અક્ષર. એટલે ભગવાન સંત છે એ તો ગમે તેને જ્ઞાન પણ આપી દે, ગમે તેની પાસે કામ કરે. એમ મહારાજે પછી કહ્યું મુક્તાનંદ સ્વામી કે તમે તૈયાર થાઓ કે મહારાજ હું ક્યાં ભણ્યો છું એટલું બધું, આ મારું કામ નહીં. આ તો વાઘ આગળ તમે બકરી ઊભી રાખવાની વાત કરો છો, એમાં મારા તો ભૂકા બોલી જાય. આ તો બધા પંડિતો, ત્યાં તો ગાયકવાડને તો છોટી નગરી કહેવાતી કાશી, અને બહુ પંડિતો રાખતા. એ તો વિદ્વાન એમની શોભા હતી રાજની. આજ બધું ભૂલી ગયા છે, પણ તે ઘડી રાજાઓને પણ વિદ્વાનો પોતાના શહેરમાં રાખતા હતા, કવિઓ રાખે, બીજા રાખે, બધાને પણ જે રાજની શોભા રાજાનું યંત્ર. એટલે એ રીતે બહુ મોટા પંડિતો ગાયકવાડ પાસે હતા, અને એ લોકો આ વિચાર કરેલો. પછી મુક્તાનંદ સ્વામી કે તમારે કામ કે અમે કરશું, તમે જાઓ. મુક્તાનંદ સ્વામી ગયા. મહારાજ એમની સાધુતા, આ સાધુતાનું કામ થયું. જેમ જોગી બાપામાં આપણે જોયું હતું બીજું કંઈ, પણ એમની વિદ્વતા બીજું ત્રીજું. પણ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી પણ એક સાધુતા એવી હતી કે એના દર્શનથી, એની વાણીથી દરેકનું અંતસ્કરણ ફરી જાય. લો, અને ગમે એવો એને શાંતિ થઈ જાય, ગમે એવા પ્રશ્ન આવ્યો હોય તો એ મૂકીને ત્યાં ચાલ્યો જાય, કશું એને કંઈ. એવી જોગી બાપાને એક સાધુતા પ્રવૃત્તિ અપાતી. એટલે એમાં કોઈ વિદ્વાન હોય, પછી રાજકારણી હોય, કે સામાજિક કાર્યકર્તા હોય, કે ડૉક્ટર, કે વકીલ હોય, કોઈ પણ મોટા જબરદસ્ત, પણ એને આમ જોઈને શાંતિ થઈ જાય. એમ જોગી બાપાને એવો, તેમ મુક્તાનંદ સ્વામી પણ સાધુતાની મૂર્તિ હતા. એટલે એમની સાધુતાથી બધું ત્યાં આગળ થતો ગયા. પછી એમને વાસ્તે ગાસ્તે ત્યાં પધરાયા, સભા થઈ, બીજું ત્રીજું થયું. સભાની અંદર કહ્યું કે કળિયુગમાં ભગવાન હોઈ શકે નહીં, ત્રિયુગી ભગવાન કયા છે, તમે આ ક્યાં લઈને નાઠા અત્યારે કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન? મુક્તાનંદ સ્વામી મહારાજને સંભાળીને વાત કરી કે ત્રિયુગી વાત સાચી છે, એમાં કંઈ ના નથી, પણ સતયુગ, દ્વાપર ને ત્રેતા એની અંદર ભગવાનનો અવતાર થાય, કળિયુગમાં અવતાર થાય નહીં. એ વાત તમે કહો છો સાચું છે, પણ ભગવાન તો ગમે ત્યારે પ્રગટ થાય છે. એટલે ત્રિયુગી વાત તમે કહી સાચી, કારણ સતયુગમાં ભગવાનના અવતારની જરૂર. સતયુગમાં બધું સારું હોય, પોલીસ ક્યારે બોલાવી પડે? ધમાલ થાય ત્યારે, નકામતું બોલાવી પડે. પોલીસને બોલાવવાની ક્યારે? કંઈ ધમાલ બહુ થાય ત્યારે, આમથી ધમાલ ના હોય તો બોલીને શું કરના કહું. એમ જ્યારે આ પ્રમાણે સતયુગ હતો તે ઘડે ભગવાનને અવતાર લેવાની જરૂર નથી. બધા માણસો બહુ સારી રીતે રહેતા હતા, કરતા હતા, કોઈ કોઈને દુઃખ નહીં, ત્રાસ નહીં, મુશ્કેલ નહીં, આવું રીતે હવનું કાર્ય કરતા હતા, રામરાજની વાતો ચાલતી હતી. અત્યારે જરૂર છે કડીકાળમાં કદાચ ધમાલ ને માથાકૂટને ઊભી થઈ છે, એટલે ભગવાનને અવતાર લેવાનું ત્યારે છે. એટલે એ રીતે એ ત્રિયુગી કહે સાચું છે. એટલે સતયુગમાં ભગવાનની જરૂર નથી અને આ ત્રણ યુગમાં જરૂર છે, માટે ભગવાન અવતાર લે, માટે ત્રિયુગી ભગવાને કહ્યા છે. અને ગીતાનો આધાર પછી આવ્યો. ત્રિયુગી નથી ને 4 યુગની નથી વાત. યદા યદા હિ ધર્મ છે, એ ભગવાન ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે આ ભગવાન અધર્મ થાય તેનું સ્થાપન માટે ભગવાન પધારે છે. એ તો ગીતા ભાગવત પણ કહે છે. એટલે આ સમયમાં, આ યુગમાં, આ દિવસ એવું કશું યદા યદા, એટલે ગમે ત્યારે ગમે તે યુગમાં ભગવાન અવતાર ધારણ કરી. એટલે બહુ સ્વમાં મુક્તાનંદ સ્વામી વાતો કરી. સભાની અંદર પ્રતિપાદન થયું, સભા જીતી ગઈ, ખૂબ વાહ થઈ ગઈ. ગાયકવાડ પણ ખૂબ રાજી થયા, મારા એમનું ખૂબ સન્માન કર્યું, બધી રીતે કર્યું. પછી પાછા આવ્યા. એટલે મહારાજે પણ એ રીતે એમનું સભા કરીને સ્વાગત કર્યું કે મુક્તાનંદ સ્વામી સભા જીતી. માટે એ તો બહુ અદ્ભુત કામ થયું. મુક્તાનંદ સ્વામીની બધી વાતો થઈ, ફૂલા થયા. એમાં નિર્વિકલ્પાન બેઠા હતા. એને તો ઓહો આવું કામ તો હું કર્યા, એને શું મુક્તાનંદ મોટી ધાડ મારી, એમાં શું મોટો સિંહ મારી આવ્યા છે, કેટલું બધું એનું આમ તેમ સન્માને કે અમે આવા વિદ્વાન હતા, અમને મોકલ્યા, તમે કરીને આવે. એ માન આવ્યું ને એમાંથી જરા અભાવ થયો ને પછી મહારાજને મૂકીને ચાલી ગયા કે મહારાજને કંઈ ખબર નથી. વિદ્વાનોની
કિંમત નથી. શું પંડિતજી, અમારા વિદ્વાનોની કિંમત નથી. આ સામાન્ય માણસોને આગળ કરે છે. અમે કેટલા ભણેલા ગણેલા એટલે જરા માન આવી ગયું, નીકળી ગયા. આ ભટ્ટની પાસે ગયા. ભટ્ટને કહ્યું, જુઓ તમે બ્રાહ્મણ છો, વળી વિદ્વાન છો, પંડિત છો, આ સ્વામિનારાયણ આગળ કોઈ ભણેલાનું માન નથી. વિદ્વતાનું કોઈ એમને કંઈ ખબર નથી. હાવ ગમે તેવા માણસોને આગળ કરી અને કરે, લો તમે કેટલા વિદ્વાન. આ મયારામ ભટ્ટ કંઈ ભણેલો છે? મયારામ ભટ્ટ કંઈ ભણેલા નહીં. એટલે એને જો શિક્ષાપત્રી નામ એનું લખ્યું, મયારામ ભટ્ટ આદિકનું. તમે ભણેલા દીનાનાથ ભટ્ટનું નામ નથી આવ્યું. એટલે સ્વામિનારાયણ કંઈ ખબર નથી. સ્વામિનારાયણ ભગવાન કહેવાય એટલું છે. આપણે લોકો ખોલા ભૂલા પડ્યા છે, માટે વાતને મૂકી દો. એ વાતને પેલા નિર્વિકલ્પાનંદે શબ્દો નાખે, જો કુસંગીના શબ્દો, જે મનમાં સત્સંગમાંથી પાછો પડ્યો હોય એની જો આપણે વાત સાંભળીએ તો આપણી દશા થાય. પાછો પડ્યો તમને અભાવના શબ્દો નાખવાના છે. હવે નિર્વિકલ્પ મહારાજને ભગવાન જાણતો હતો, બધી રીતે મહારાજની વાત કરતા હતા, બધું જ હતું. પણ જેનું મન પાછું પડ્યું એટલે પેલા ભટ્ટને પણ ઘોડે સ્વામિનારાયણ ભગવાન નથી. સ્વામિનારાયણ કંઈ ખબર જ નથી. આવી સારી વસ્તુ સમજી, આવી સામાન્ય વસ્તુ ના સમજતા એને ભગવાન કઈ રીતે કહી શકાય. એટલે એ કરીને શબ્દો નાખ્યા. પેલાનું વિચારણ મળી ગયું, કારણ કે એને પણ એવું વિદ્વતાનું થોડું માન હતું એટલે મળી ગયું. પેલાને ચોકટું બેસી જાય તરત જ એ વિચારવાનું મૂંડું થાય. પછી તો આ રીતે એનાથી પાછો પડી ગયો, સત્સંગમાંથી પાછો પડી ગયા, મહારાજનો વિશે અભાવ થઈ ગયો, ગમે તેમ બધું બોલાવ્યા. અને પછી મહારાજનું આ સરનું મૂકી દીધું એટલે એના ઘરમાં એની દીકરીને ભૂત વળગ્યું. ભૂત આવીને વસ્યું પછી, અને ભૂત આવીને પછી બધું ઉત્પાદ સર્વ પ્રકારે કરવા લાગ્યું. અને ભૂત વર્ગી એટલે એને ત્યાં આગળ બધી રીતના ત્યાં બધી રીતે ભૂત છે એટલે અનેક રીતે ત્યાં આગળ એની છૂતા એટલે એની દીકરી છે, એની દીકરીને ભૂત વર્ગ્યું. અને પછી એ પ્રમાણે ત્યાંથી ભૂત વર્ગ્યું એટલે કરે શું કે એના ઘરમાંથી વસ્તુ બહાર નાખે અને બહારની વસ્તુ અંદર લાવી નાખે. છાલ નાખે, મૂતર નાખે, ગાળ નાખે, વિષ્ટા નાખે, બધું એવું અનેક જાતનું તોફાન તૂત બહુ જબરદસ્ત ચાલ્યું. અને એ પ્રમાણે ત્યાં આગળ એ ભૂત છે એને એટલી બધી ઉપાધિ કરી એટલે પેલી બાઈ જુમનાબાઈ એની દીકરી હતી એને પણ ખૂબ દુઃખ થયું અને આને પણ બહુ દુઃખ થયું. પછી ભટ્ટ કહે, પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યો સુતા તેડી પ્રભુ પાસ. શીશ નામી હરિચરને કહે, નાથ આવ્યો હું સરને, મારી સુતા જુબના જેહ, આજ થકી તમારી છે તેહ. એને ભવિષ્ય વળગ્યું ભૂત, તેનું તનમાં છે તેવું, તેને કરી બેહાલ બિચારી, તેને કરી બેહાલ બિચારી, માટે આવી છે એ શરણ તમારી. એટલે આ પ્રમાણે રાગ જરા ફરી ગયો છે. ચોપાઈ નથી, ચોપાઈ. તેને કરી બેહાલ બિચારી, માટે આવી એ શરણ તમારી. ધારી નિયમ કરશે ભજન, તે સામું તમે જોજો જીવન. ત્યારે શ્રી હરિ બોલ્યા એમ, દેવ બ્રાહ્મણ ને ભૂત કેમ. ત્યારે દ્વિજ કહે જોડી હાથ, દેવ બ્રાહ્મણ પણ અનાથ. માટે આજથી નાથ તમારો, પ્રભુ ગુનો જોશો મારો. એમ કહીને નામ્યું શીશ, ત્યારે ભૂત ભાગ્યું નાખી ચીશ. તેને જનાનું સર્વે જનને, જોઈ આશ્ચર્ય માન્યું મનને. થયો પરચો એ પ્રગટ પ્રમાણ, ગયું ભૂત જે કરતું હેરાન. આ પ્રમાણે એને બ્રાહ્મણને દીકરીને ભૂત વર્ગ્યું હતું, પણ મહારાજનો આશરો મૂકી દીધો તો ભૂત આવ્યું. પોલમાં ભૂત હોય, ઝાડના પોલમાં ભૂત રહે છે ને, એના પોલમાં ભૂત બધા હોય. એમ આપણે જો પોલ હોય તો ભગવાન જતા રહે ને કોણ આવે? ભૂત આવે. એટલે ભૂત પોલ છે એનું આશરાનું, નિશ્ચયનું, ભગવાનના શરણનું આપણે જો મૂકી દઈએ તો એ પોલ આપણામાં રહી ગયું. એને કરીને ભગવાનના આશરો જો ન હોય દ્રઢ તો આ ભૂત આવીને બેસી જાય ને હેરાન કરે છે. એમાં દીનાથ ભટ્ટે ભગવાનનો આશરો મૂક્યો, તેને ઘરે આ ભૂત આવીને વર્ગ્યા. અને પછી તો મહારાજને સરને પાછા આવ્યા કે મહારાજ અમે તો અનાથ છીએ, તમારો આશરો મૂકી દીધો, તમારો આધાર મૂકી દીધો, એટલે આ દુઃખ આવ્યું છે, માટે એનું તમે રક્ષા કરો. એટલે એ પ્રમાણે પછી એને આ પ્રમાણે રક્ષા થઈ અને એનું રાતે રક્ષણ કરીને મહારાજે ફરી પાછા એ દીનાનાથ ભટ્ટ મહારાજને આશ્રય થયા અને મહારાજની સ્તુતિને પ્રાર્થના બધું કરવા લાગ્યા. દેશ દંડાવે વિષનગર, દ્વિજ શોભા રામ ત્યાંના ઘર. તેને રાખી રાક્ષસની રીત, કરે સત્સંગનો દ્રોહ નીત.
કાવે સત્સંગી જે નર નાર તેને કર્યા લઈ નાત બાર વળી સરકારમાં કરી ચાડી સતસંગીને વિપત પાડી હરે ફરે કરે કાંઈ કામ નિંદે સત્સંગીને આઠું જામ એમ કરતા વિત્યા કાંઈ દન્ન પછી બોલ્યો થઈને પ્રસન્ન બહુ દિવસથી દ્વેષ કરું છું તોય સાજો સુખીઓ ફરું છું પછી સત્સંગીને એમ કહ્યું સ્વામી જૂઠા કાં ફૂટ્યું છે હૈયું જો સ્વામીજી સાચા ભગવાન તો હું માગું છું એ વરદાન આજ થકી 8 દન માઈ થાવું આંધળો ન દેખું કાંઈ તો સાચા સ્વામીને સત્સંગ જો થાવું 8 દનમાં પંગ ત્યારે સત્સંગી કહે વિમુખ કરે કહે વિમુખ સીધ મુખે માગી લે છે દુઃખ. સહજાન સ્વામી મહારાજની